નમસ્કાર, હું છું પૂજા રાવલ. કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. અમદાવાદ કોર્પોરેશનના એલજી હોસ્પિટલ મણિનગર ખાતે ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર જયમીન સોની સાહેબનું ચેનલમાં સ્વાગત છે. આજે આપણે કેસરી ટાઈમ્સના CEO સંજય પંડ્યા અને ડૉક્ટર જયમીન સોની સાહેબ સાથે ઓડિયોલોજી અને સ્પીચ થેરાપી વિશે વાત કરશું. નમસ્કાર. કેમ છો ડૉક્ટર સાહેબ? બસ મજામાં. આજે ઘણા સમયથી આપણે ચર્ચામાં હતા બે કે આ એક એવો વિષય ઓડિયો થેરાપિસ્ટ, ઓડિયોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ એમના વિશે આપણે ચર્ચા કરવી અને આપણે સાથે બેસવું, લોકોને એમના વિશે માર્ગદર્શન આપના થ્રુ. એના માટે આપણે ઘણા સમયથી ચર્ચામાં હતા. આજે સંજોગો બન્યા છે અને આપણે જ્યારે રૂબરૂ મળ્યા છીએ ત્યારે આ એક એવો જટિલ પ્રશ્ન છે કે આ જે કાનનો કે જીભનો બોલવાનો અને સાંભળવાનો જે સામાન્ય પ્રશ્ન ન કહી શકાય પણ જટિલ પ્રશ્ન જેને કહી શકીએ એવો જેમના જીવનમાં આ વસ્તુ હોય છે તે લોકોને જીવવું ઘણું બધું અસહ્ય થઈ જતું હોય છે. અને એ રોગમાંથી કાયમીપણે મુક્ત કરવા માટે, એ રોગને નેસ્તો નાબૂદ કરવાનું જે આપ સેવા કાર્ય કરી રહ્યા છો એ કાર્ય માટે પહેલાં તો હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પણ એમના વિશે લોકોને વધુમાં વધુ માહિતી મળી રહે એ માટે આપને વિનંતી પણ કરું છું કે અમારા વહાલા દર્શક મિત્રોને આપ શરૂઆતમાં આપનાથી થતી આ જે સેવા છે એમની થોડીક માર્ગદર્શન આપશો. મારી ત્યાં હોસ્પિટલમાં અનેક પ્રકારના પેશન્ટ આવે છે, જે જન્મેલા 3 દિવસથી લઈને 90 વર્ષ, 95 વર્ષ અને 104 વર્ષ સુધીની ઉંમરના પેશન્ટો પણ આવી ચૂકેલા છે મારા હાથની છે. એકથી અત્યારે સરકારનો નવો પ્રોગ્રામ આવ્યો છે, જનની સખી સુરક્ષા કાર્યક્રમ. એના અંતર્ગત બાળક જન્મે એથી 2 વર્ષ સુધી કોઈ પણ તકલીફ હોય તો એનો બધો સારવારનો ખર્ચ સરકાર ઉપાડે છે. એ કાર્યક્રમમાં OE ટેસ્ટ કરવામાં આવે છે. જે નવજાત જન્મેલું બાળક નવી આધુનિક ટેકનોલોજી પ્રમાણે નવું જન્મેલું બાળક બહેરું છે કે નહીં એ માતા પિતાને પહેલાં અઠવાડિયે જ ખબર પડી જાય છે. અને અમારી લાઈનમાં એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જાગતા ન જતા સદા સુખી. એટલે અત્યારથી જ જો જાગી જાય વાલી કે મારા બાળકને બહેરાશ છે તેનું તત્કાલ નિદાન લેવામાં આવે અને એ પ્રમાણે સારવાર ચાલુ થઈ જાય. એ સિવાય સ્પીચ થેરાપિસ્ટના પણ પેશન્ટ આવે છે. અત્યારે ઘણા પેશન્ટ એવા આવતા હોય છે કે જે બાળકો તોતડું બોલે છે, હકલાય છે, એના લીધે એ લોકોને જે સાયકોલોજીકલ મેન્ટલી ડિસ્ટર્બ થતા હોય છે. એટલે સ્કૂલમાં અને ઘરમાં બધા ખીજવતા હોય છે, ચીડવતા હોય છે. એટલે એવા બાળકોને સ્પીચ થેરાપી આપવી પણ અનિવાર્ય છે, જે કોર્પોરેશનની હોસ્પિટલમાં તદ્દન ફ્રી છે બધી સેવાઓ. ડૉક્ટર સાહેબ, આપણે તમે જેમ હમણાં વાત કરી કે સરકારશ્રીનો અભિગમ એક નવું હમણાં જે યોજના સરકારશ્રીની છે, તો સરકારની અનેકવિધ યોજનાઓ લોક ઉપયોગી માટે બનેલી છે. આ યોજનાની પણ આજે તમે જાણકારી આપી કે જે બાળક જન્મે છે અને તરત જ એમની આજની જે આધુનિક ટેકનોલોજી સાથે એ બાળકને સ્કેન કરવામાં આવે છે અને એ સ્કેનર દ્વારા એ બાળકમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો એ તુરંત જાણકારી પ્રાપ્ત થાય છે તમને લોકોને અને એમની તાત્કાલિક સારવાર કરી અને એ એક સામાન્ય બાળકની જેમ તે બાળકને પણ એક સારવાર આપવામાં આવે છે. તો સરકારના આવા અભિગમને ખરેખર અમે પણ બિરદાવીએ છીએ. આનો અનેક લોકો આપના માધ્યમથી લાભ પણ લેતા હશે. બીજું, આમાં જે લોકો તમારી પાસે સારવારમાં આવે છે
તો આજે માનો કે આજે બાળકનું જે તમે જેમ વાત કરી કે બાળકને શરૂઆતથી જ આપણને ખબર પડી જાય છે ને એમની સારવાર આપણે કરીએ છીએ એટલે એ બાળક રેગ્યુલર થઈ જતું હોય છે, પણ જે ઘણા વર્ષોથી આ પીડા સહન કરી રહ્યા હોય અને એ લોકોને પણ સારવાર તમે લોકો આપો છો, તો આમાં આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળી શકે છે? જો દરેક વસ્તુનો સમય હોય છે, ધારો કે ભણવાનો સમય, કમાવાનો સમય, ગળપણ, એ રીતે પણ આપણે બોલવાનો અને ભાષા પ્રત્યારોપણનો સમય છે. જો એ સમયમાં બાળકનું ઓળખાણ થઈ જાય કે આ મન આપણે મુખ બધિર છે, તો એને પ્રોપર રીતે થેરાપી આપવામાં આવે અને રેગ્યુલર સેશન લેવામાં આવે તો 100% બોલતો થઈ શકે છે. આવી જ રીતે માનો કે તમે વાત કરી સ્પીચ થેરાપીની, બરોબર, તો એવી જ રીતે આપણે તમે જે ઓડિયોલોજિસ્ટ, એમાં પણ ઘણી બેરાશ પણ હોય છે ઘણા લોકોને, તો એમની સારવાર પણ આ રીતે શક્ય છે? ઓડિયોલોજિસ્ટ સારવાર પણ બેરાશની પણ સારવાર આ રીતે શક્ય છે. બેરાશ 3 પ્રકારની હોય છે. એક કંડક્ટિવ હિયરિંગ લોસ, બીજો મિક્સ હિયરિંગ લોસ અને ત્રીજો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. કંડક્ટિવ હિયરિંગ લોસ એટલે કે આઉટર ઇયર અને મિડલ ઇયરમાં ડિફોર્મિટી, ખામી. મિક્સ હિયરિંગ લોસ એટલે આઉટર ઇયર એન્ડ ઇનર ઇયરમાં ડિફોર્મિટી, એમાં ખામી. અને એસન હિયરિંગ લોસમાં ઇનર ઇયરમાં ખામી. મિડલ ઇયરમાં કરદો, પડદો અને કર્ણકંઠનલિકા એ ભાગ આવે છે, એના 3 હાડકી આવે છે મિડલ ઇયરમાં. અને ઇનર ઇયરમાં કાનને જોડાતી નસ આવે છે મગજમાં, જે વેવ્સ પહોંચાડે. જો પડદામાં કાણું હોય, હાડકી ચોંટી ગઈ હોય, સ્ટેશન ટ્યુબમાં પાણી ભરાઈ ગયેલું હોય તો કંડક્ટિવ હિયરિંગ લોસ કહેવાય છે. અને સેન્સરી નસ જતી, જે સેન્સરી હિયરિંગ લોસમાં નસ જતી હોય એ સુકાઈ ગઈ હોય તો એને સેન્સરી હિયરિંગ લોસ કહેવામાં આવે છે. કંડક્ટિવ લોસની આપણે ઓપરેશન દ્વારા, દવાઓ દ્વારા નિદાન છે, પણ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસનું નિદાન આપણે નથી. એનું નિદાન ફક્ત ને ફક્ત શ્રવણ યંત્ર છે. અને નાના બાળકોમાં જો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ 100% હોય તો એમને કોઈ નિદાન નથી, બોલી શકે નહીં. તો એના માટે 12 લાખ રૂપિયાનું ઓપરેશન થાય છે, કોક્લિયર ઇમ્પ્લાન્ટ, જે સરકારશ્રી દ્વારા બિલકુલ મફત કરી આપવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં. આ રીતે માનો કે અત્યાર સુધીમાં તમારી પાસે અનેક કેસો આવ્યા હશે. આપ જે એલજી હોસ્પિટલ મણિનગર ખાતે જે આપ સેવા બજાવી રહ્યા છો, એમાં આજ સુધીમાં તો ઘણા બધા પેશન્ટો આવ્યા છે. આમાં કોઈ સારા અનુભવ પણ આપને થયા હશે, કોઈ એવા અનુભવ પણ આપને થયા હશે, તો અત્યાર સુધીના તમારા અનુભવ ખાસ કરીને કેવા રહ્યા? મારા અનુભવ સારા પણ રહ્યા અને ખરાબ પણ રહ્યા. એક તૃષા નામની છોકરી હતી જે 1.5 વર્ષની હતી. એને સ્પાઇન સિરોસિસ હતું, જેને બોલવાની જે નહિવત પ્રમાણે શક્યતા હોય. તો મારા સલાહ હેઠળ એમની માતાશ્રીને મેં વિનંતી કરી કે તમારી ડોટરને સ્પીચ થેરાપી કરાવો તો જરૂરી છે. તો એમને મારી વાતને સંમતિથી એમને સ્પીચ થેરાપી ચાલુ કરાવી અને 1 વર્ષમાં એ બોલતી થઈ, જોડકણા ગાતી થઈ અને એને બાળ મંદિરમાં એડમિશન લીધું અને એના તરફથી મને નેશનલ ટ્રસ્ટથી એવોર્ડ મળેલો છે. વાહ! હા, તમે જે તૃષાની વાત કરીને એમના થ્રુ આપને જે એવોર્ડ મળ્યો એમના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે અનેક જગ્યાએ તમે જેમ કીધું કે દરેક કોર્પોરેશનમાં, શહેરની જે આપણે ગુજરાતની જે મુખ્ય 8 કોર્પોરેશન છે તેમાં દરેક જગ્યાએ આ વસ્તુ હશે જ કે આ ટાઈપના આપની ડૉક્ટરોની ટીમ પણ હશે જ. પણ આજે અમારી ચેનલ માધ્યમ હું વિનંતી આપને કરીશ કે આના વિશેની વધુમાં વધુ જાણકારી છતાં પણ એ લોકોને લેવી હોય
માનો કે એમને ત્યાં સામાન્ય રીતે જાણકારી નથી મળી શકતી, તો એ લોકોને વધુમાં વધુ જાણકારી મેળવવી હોય ગુજરાતના અનેક શહેરોમાંથી, તો એક આપને મળવાનો સ્તોત્ર. બીજી વસ્તુ કે આપ સુધી ત્યાં માનો કે મણિનગર એલજી કોલેજ એલજી હોસ્પિટલ જે છે તમારી, ત્યાં પણ એમને આવવું છે, તો ત્યાં પણ આપણે એમની સારવાર કરી શકશો ઓલ ઓવર ગુજરાતમાંથી આવતા? કે મૂલ્ય સારવાર થાય છે, બરોબર ને? ઓલ ઓવર ગુજરાતમાંથી જે કોઈ લોકો આવશે એમના માટે આપને ત્યાં સારવાર. તો આપ થોડોક આપનો અંગત પરિચય અને આપને મળવાનું માધ્યમ શક્ય હોય તો આપના માનો કે કોઈ નંબર એવા હોય અથવા આપની હોસ્પિટલનું એડ્રેસ, એ બે વસ્તુ દર્શક મિત્રોને કહેશો તો દર્શક મિત્રો પણ આમનો વધુમાં વધુ લાભ લઈ શકશે. એલજી હોસ્પિટલ સીએનજી પેટ્રોલ પંપની સામે મણિનગર, ENT ડિપાર્ટમેન્ટ, રૂમ નંબર 11. અને બીજું કે સરકારશ્રીએ સપોઝ મૂકબધિર બાળક થયું છે તો આવનાર ભાજપ સરકારે ઘણા ફાયદા કર્યા છે, જેવા કે સંત સુરદાસ યોજના. સંત સુરદાસ યોજનામાં મૂકબધિર બાળકને પહેલે દિવસથી ઉંમર પ્રમાણે એને પેન્શન આજીવિકા સુધી મળતું થઈ જાય છે. વાહ. બીજું કે એ 14 વર્ષ સુધી થાય એટલે એને નક્કી કરવાનું હોય છે કે મારે શું કરવું છે, ભણવું છે અથવા બિઝનેસ કરવું છે, ધંધો કરવો છે. ભણવું છે તેનો સ્પેશિયલ રિઝર્વેશન કોટા રાખવામાં આવે છે અને ટોટલી ફ્રી હોય છે. નોર્મલ બાળકોને 10મા ધોરણમાં SSC HSCમાં 3 કલાક પરીક્ષામાં આપવામાં આવે છે, જ્યારે અહીંયા 3.5 થી 4 કલાક આપવામાં આવે છે. એમને સ્પેશિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે, બરાબર. એ સિવાય એમને સારામાં સારી જગ્યાએ નોકરી મળે, બધામાં રિઝર્વેશન કોટા હોય છે. અને તે છતાં બાળકને ધંધો કરવો હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી 95% સબસિડી સાથે વગર વ્યાજની લોન મળે છે મૂકબધિર બાળકો માટે, દરેક વિકલાંગ બાળકો માટે. સાહેબ, આપણે તમે જે તમારા ક્ષેત્ર જે મેડિકલ ક્ષેત્ર સાથે સાથે તમે સરકારની પણ વાત કરી કે અનેક આવી યોજનાઓ છેલ્લા ઘણા સમયથી 2000ની સાલ પછીથી ખાસ કરીને ગુજરાતમાં આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા મૂકવામાં આવી અને અનેક લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. મેડિકલ બાબતે પણ અત્યારે આપણે જોઈએ છીએ કે આયુષ્યમાન કાર્ડ છે, અમૃતમ કાર્ડ છે, તો એમનો લાભ પણ અનેક લોકો લઈ રહ્યા છે. જે ગરીબ લોકો ખરેખર માનો કે કોઈ એક ઘરમાં વડીલને કે યુવાનને કે કોઈ પણ પ્રકારની બીમારી આવતી જે તે સમયે, તો એ પરિવાર મૂંઝાઈ જતો કે હવે આપણાની સારવાર આવી ખર્ચાળ સારવાર આપણે કરાવશું કેમ. પણ જે અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન યોજના છે એ લોકોનો એવા ગરીબ પરિવારોનો એક ટેકો થઈ ગયો અને એમાંથી અનેક પ્રકારના રોગોની સારવાર અનેક હોસ્પિટલોમાં કે જે પ્રાઇવેટ હોસ્પિટલો જે છે કે એમાં એ પગથિયું ચડવું પણ ગરીબ પરિવારને સ્વપ્ન પણ ન આવે અને એ પરિવાર તેવી હોસ્પિટલોમાં આજે સારવાર લઈ રહ્યા છે ફક્ત ને ફક્ત આ કાર્ડના આધારે. તો આવી અનેક સરકારની યોજનાઓ છે, એ સરકારની યોજનાઓ વિશે આપ શું કહેશો? હવે આ સિવાય પણ તમે જ અમારે જો વાત કરી કે આજની તારીખમાં પ્રાઇવેટનું પગથિયું ચડવું પણ અઘરું છે મધ્યમ વર્ગ માટે, તો સરકારશ્રીએ એમના માટે પણ એક પ્રોવિઝન કરેલ છે. કોઈ પણ વિકલાંગ હોય પછી એ વેધર એ મંદબુદ્ધિ હોય, મૂકબધિર હોય કે નેત્રહીન હોય, તે એને નિરામય હેલ્થ કેરનું કાર્ડ આપવામાં આવે છે. એમાં 10 લાખનો મેડિક્લેમ કેશલેસ ICICI લોમ્બાર્ડનો આપવામાં આવે છે. તે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય સારામાં સારી એને તરત જ કેશલેસ ટ્રીટમેન્ટ એના વાલીને મળી જાય છે. વાહ.
આ કાર માટે એને શું પ્રોસેસ કરવી પડે? એના માટે આપણે અંદર બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અંધજન મંડળ વસ્ત્રાપુરમાં જઈને ફોર્મ ભરવાનું હોય છે અને મહિનાની અંદર એની ઘરે ટપાલમાં આવી જાય છે. બરોબર. આમાં ખાલી અંધ બાળકો માટેનો જ લાભ હોય છે કે બધા વિકલાંગ? બરોબર. કાનથી કે સેરિબ્રલ પાલ્સી, મેન્ટલી રિટાયર્ડ, હિયરિંગ ઇમ્પેર્ડ, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ, દરેક લોકોને આનો લાભ મળે છે. લોકોને લાભ મળે છે. બરોબર. આ એક પણ વિશેષ તમે જાણકારી આપી છે. આવી રીતે હજી ઘણી બધી જાણકારી માટે આપણે વારંવાર યાદ કરતા રહીશું. આજે જ્યારે આપણે સ્ટુડિયોની મુલાકાત તમે લીધી છે એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. જી ડૉક્ટર સાહેબ, ઓડિયોલોજી અને સ્પીચ થેરાપી જે રોગ છે તે રોગ વિશે તમે જાણકારી આપી, ઉપરાંત આ બાળકોમાં જે રોગ થાય છે તેની સારવાર શું છે અને તે બાળકો માટે સરકાર દ્વારા જે યોજના લાગુ પાડવામાં આવી છે તેનાથી તમે માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.